નમસ્કાર કિસાન, નમસ્કાર ગુજરાત, નમસ્કાર ભારત. હું જનકસિંહ કિસાન. આજે એરંડામાં પાણી ચાલુ છે. પારા વાયરાઈને મહિનો થયો. જમીન હતી ભીની, ભેજ પૂરતો હતો. 1.5 કલાકે પાણી પહોંચે છે. એક મૂકીને એક પાવી છે, એક મૂકીને એક OD1. વાપસા કન્ડિશન બને આમાં. એરંડામાં હવે સુધારો થઈ જશે. પાણી આપ્યા પછી અપડેટ આપશું આપણે 15 દિવસ પછી કેમ લાગે છે. એરંડામાં એમોનિયમ સલ્ફેટ ખાતર નાખ્યું, એકરે 20 કિલો, 5 એકરમાં 100 કિલો. મલ્ચિંગ થઈ ગયું ખડનું પારા ઉપર. હવે પાણી આવશે એટલે માટી, ખડ અને પાણી હુમસ બનશે. પછી જોજો એરડાની રોનક. થોડુંક લેટ પાણી પાયું, 1 મહિનો લેટ, કેમ કે જમીનમાં ભેજ જ એટલો હતો ને. આ જો જમીન ગારા જેવી છે. હજી જો અડધે પહોંચ્યા. આજ કાલ 5 વાગે ચાલુ કર્યું હતું. બાર વાગ્યા સુધી પાયું. અત્યારમાં બીજું ચાલુ છે. 8મું અડધે પહોંચ્યા. 8 રહે પછી આ સાંજ સુધી જેટલું પવાય એટલું. બીજું રહે તો કાલ. પરમ દિવસે ઉત્તરાયણ. અપડેટ આપતા રહીશું, જોતા રહેજો. જનકસિંહ કિસાન ગુજરાત ચેનલ અમારી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં બેલ આઇકન છે એ દબાવજો, નોટિફિકેશન તમને મળી જાય નવા નવા વિડીયો આવે એના. પાણીના ખાતર પછી 15 દિવસે એડા બતાવશું. આ બાકીનું જે છે એ 10 દિવસે પાછું એક બીજું પાણી આપી દઈશું. જેમાં બાકી છે એમાં વાપસા કન્ડિશન થાય. બધું પાણી આપી દેવી તો જમીનમાં ગારો થઈ જાય, કીચડ થઈ જાય અને છોડ મૂળ હવા લઈ ન શકે. એટલે OD1 આ રીતે એમાં પાણી પાઈ 10-15 દિવસે બીજું આપી દઈશું જેમાં બાકી છે એમાં. અને એક છંટકાવ કરી દઈશું મસ્તીનો. પાણી ખાતર આપ્યા પછી થોડોક કોકર કે પાન કોકડાય. અત્યારે તો પાન ખુલ્લા છે, તો કોકર આવે તો એના પહેલાં એડવાન્સ એક છંટકાવ કરી દઈશું. એડા બતાવશું તમને કેવા અમારા એડા છે, અપડેટ થાય છે. જય જવાન, જય કિસાન.